હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયના યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન એની એક્ટિવિટી ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટનું સોલ્યુશન જોઈશું. અગાઉ આપણે એક્ટિવિટી ફોરનો પૂરેપૂરો લેસન જોયેલો છે. અહીં આપણે તમારી સામે એક જોડકું આપેલું છે, લખ્યું છે મેચ એ વિથ બી, મતલબ કે એ પાર્ટમાં જે શબ્દો આપેલા છે એને બી પાર્ટ સાથે તમારે મેચ કરવાના છે. તો જુઓ, સૌથી પહેલો છે કોમ્પિટિશન. કોમ્પિટિશનનો મતલબ થાય સ્પર્ધા. તો હવે સામે બી વિભાગમાંથી કોમ્પિટિશન માટે કયો શબ્દ સાચો છે એ આપણે જોઈને લખવાનો છે. તો શું લખશું? કોમ્પિટિશનની સામે શું આવશે? કન્ટેસ્ટ. શું આવશે? કન્ટેસ્ટ. તો બીજા નંબરે આપણે ટીક કરશું. બીજા નંબરે છે સ્કોલરશિપ. સ્કોલરશિપ માટે બીજો બી વિભાગમાંથી શબ્દ સિલેક્ટ કરવાનો છે, તો એ છે ફંડ ફોર એજ્યુકેશન. 3 એક્સપર્ટ. એક્સપર્ટ કોને કહેવાય? નિષ્ણાત જેને કહીએ છીએ. તો બી વિભાગમાંથી આપણે બીજા નંબરે નોલેજેબલ પર્સન, કે જેની પાસે જ્ઞાન છે એવું માણસ. ચોથો નંબર કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક. સ્પર્ધક માટે બી વિભાગમાં બીજો એક શબ્દ છે. પહેલો શબ્દ જુઓ, પાર્ટિસિપન્ટ. તો આપણે પાર્ટિસિપન્ટને કન્ટેસ્ટન્ટ સાથે જોડી દઈશું. 5મા નંબરે છે હોસ્ટ. હોસ્ટ એટલે જે મુખ્ય એન્કર હોય એ. તો ચોથા વિભાગમાંથી, મતલબ કે બી વિભાગમાંથી ચોથો શબ્દ છે એન્કર. આપણે એન્કર સાથે એને જોડી દઈશું. બરાબર છે. હવે પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હવે પછીનો પ્રશ્ન છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. મતલબ કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ક્વેશ્ચન નંબર 1 છે હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. મતલબ કે આ જે સ્પર્ધા ચાલી રહી છે એના હોસ્ટ કોણ છે? તો જવાબ છે ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. અંગ્રેજી વિષયના શિક્ષક મિસ્ટર પરમાર એ સ્પર્ધાના હોસ્ટ છે. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ. વિકાસની શાળાનું નામ શું છે? જવાબ છે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિથ વિદ્યાલય. વિકાસની સ્કૂલનું નામ સ્મિથ વિદ્યાલય છે. ક્વેશ્ચન નંબર 3 હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? વોટ ડઝ હી ડુ. મિસ્ટર બ્રાઇટ કોણ છે? તે શું કરે છે? આન્સર છે મિસ્ટર બ્રાઇટ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર is the scorer. He keeps the scores of the contestants. મિસ્ટર બ્રાઇટ એ મિસ્ટર પરમારનું લેપટોપ છે અને એ શું છે? સ્કોરર છે, મતલબ કે એ આંકડા રાખે છે. He keeps the scores of the contestants. એ સ્પર્ધકોનો સ્કોર રાખે છે. ક્વેશ્ચન નંબર 4 Who is Miss Tick Tick? મિસ ટિક ટિક કોણ છે? આન્સર છે મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક. મિસ ટિક ટિક એ ક્લોક છે, ઘડિયાળ છે. ક્વેશ્ચન નંબર 5 હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી. નંદિતાએ કેટલા સાચા જવાબ આપ્યા છે? આપ્યા હતા, ડીડ છે. જવાબ છે નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. નંદિતાએ 3 પ્રશ્નોના જવાબ સાચી રીતે આપ્યા હતા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આગળનો પ્રશ્ન છે સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. તો અહીંયા તમારે સાચા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ એવું લખવાનું છે. તો આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 1 After 3 questions, a contestant will be free from Miss Tick Tick.
3 પ્રશ્નો પછી સ્પર્ધક મિસ ટીક ટીકથી ફ્રી થઈ જશે તો આ વાક્ય સાચું છે, તો ટ્રુ. બીજો પ્રશ્ન, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. ત્યાં આપણને એક હેલ્પલાઇન આપવામાં આવી છે જેના વડે કન્ટેસ્ટન્ટ કોઈ વ્યક્તિ સાથે વાત કરી શકશે, તો આ વાક્ય સાચું છે, તો તે આપણે લખશું ટ્રુ. ત્રીજું વાક્ય, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. એક્સપર્ટ જે હતા એ ઇંગ્લિશ ટીચર હતા. જુઓ, અહીંયા એક્સપર્ટ ઇંગ્લિશ ટીચર નહોતા. એક્સપર્ટ કોણ હતું? તો પ્રિન્સિપાલ હતા. તો એ વાક્ય શું છે? ફોલ્સ છે, ખોટું છે. ચોથું વાક્ય, મિસ્ટર બ્રાઇટ ગીવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ contestants. મિસ્ટર બ્રાઇટ એ 1 મિનિટનો સમય સ્પર્ધકને આપે છે. તો તમને ખબર છે કે મિસ્ટર બ્રાઇટ જે છે 1 મિનિટનો સમય આપે છે, તો વાક્ય કેવું છે? સાચું છે. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. ગુજરાતી પોયમ ગ્રામ માતા એ મીરાબાઈએ લખી હતી, તો વાક્ય કેવું છે? ખોટું છે, તો આપણે લખશું ફોલ્સ. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. તો મિત્રો, આશા રાખું કે વિડીયોમાં તમને ખબર પડી હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.